તો જય બાબારી મિત્રો, આપણે કાલ બ્લોગમાં બતાવી હતું કે બાજરી વાટતા થઈ. તો જો આ ફાઇનલી બધી બાજરી વાટી નાખીએ. બધી સાઈડ બાજરી વટાઈ ગઈ, અડધી આટલા સુધી લાણ આવી ગઈ. જુઓ બાજરી ચી બેઠી આપણે બતાવો ખાલી બાજરી ચી બેઠી. કોમેન્ટ કરજો ખાલી બાજરી ચી બાજરી ખાઈ જો કાહણા છે પડી. એક નંબર બાજરી પાછી હલકાતો જો બધી કો એક જ જી બાજરી અને આમાં બાજરી ઊભી હતી એ વઢાઈ ગઈ. ગાઈ બાજરી ચી પાછી કોમેન્ટ કરજો. અને તમારે પણ બાજરી વાવી હોય કે હવે આવી હોય ચી પાછી છે એ પણ કહેજો. અને દિલથી પાછા જય બાબા લખી નાખજો એટલે આપણને બ્લોગ જોવા મજા આવે. તમને બ્લોગમાં જય બાબા લખશો ને તમે બ્લોગ આખો મૂડ જ આવે છે. જો બધી લણાઈ ગઈ, બધી સાઈડ બાજરી એક જેવી જ છે. ગાય મધ બેઠું છે બતાવું ભમરા મધે ખાલી ભમરો કર્યા ને તો તમે બે તાવ લઈને ઊંઝારો હું બતાવું છું ખાલી એ જોઈ ગયું. આ જો ભમરા મધ છે. આ મધ છે ને એક ભમરો કરી ગયો ને તો પેઢી વીખરી નાખે આપણે. જો આ સાઈડ બધી લણાઈ અડધું લાણી છે, અડધું કાલ લાણી ગયા પછી પૂરા વાવવાના, પછી કાણા ભેગા કરવાના, પછી ગવરી નાખવાની, પછી બાજરી ઘેર બાજરી ઘેર. તો મિત્રો આપણે કાશી બાજરી છે ને તો હવે મૂઢું આવે ને તો પછી ખાવાય ના ખાઈ એટલે આપણે કાશી બાજરી નહીં ખાતા. આવી જો ખાલી આવું વાતાવરણ જુઓ ને, જો ખાલી કોઈ સાહેબ હું બધું બતાવું. આવું વાતાવરણ જુઓ ને મસ્ત, આમ પક્ષીઓનો અવાજ આવતો હોય ને મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય તો એ ગામડામાં જન્મ લેવો પડે. હા એ ગામડામાં જન્મ હોય ને તો તમારે નવા નવા સુકૂન જોવા મળે. હવે પાછો બાજુમાં હાઈવે જુઓ ખાલી મસ્ત આમ સાધન હેરી ને જોવામાં મજા આવી જાય. કોમ કરે જવાનું. જો અમે બાજરી વઢાઈ ગઈ. અમે કાકાની ત્યાં પહેલે અમારે ભાગે વાયેલું છે ને એમાં મગફળી વાયેલી છે. ચીર હજી બાકી છે એમાં. તો મગફળી હજી કેટલા દાડા 15 દાડા ઊભી રહે. મેં તો અમે પાઇપો ચીલી તોડી નાખી ખબર 10 પેપો તોડી નાખી. એક પેપના 35 રૂપિયા. એટલું નુકસાન આવી બાજરી વાટવા. ખેડૂત છે, ખેડૂતને નુકસાન આપવાનું. ખેડૂતને ખાલી ભાવ જ નહીં મળતા. ખેડૂત મહેનત એટલી કરે ને તો જેટલા નોકરી તો મહેનત નહીં કરે એટલી મહેનત તો ખાલી ખેડૂત કરે પણ ખેડૂતને ભાવ નહીં મળે. મિત્રો તમે ખાલી બતાવું જો આ લાઈન ચી રીતના કરીએ દોઢીને આ જો આ કર્ણને વાટી એટલે આ સીધી છે અને આમ વાટવાવાળા આવે ને વધારે એટલે જેમ તેમ આડા આવી નોસી દીધી. તો ગાઈશ ઘરથી વાટવાની ભલે 2 દાડા વધારે થોડી સારા બાકી છે ને પણ સીધી આપણે લણવાની હોય ને તો પછી કંટાળો આવે એને આપણે ઓલું હોય ને તો. અને જો હોય અમારે ટેટી વાયેલી હતી. ટેટી અમારી નહીં એટલે બાજુ પણ ટેટી હવે ત્યાં કહીએ. હવે બીજું કોઈ ખબર પણ આગળ તો નવું મળશે કે કંઈ નાખીએ એમાં. હવે બીજું કોઈ ખબર નહીં. જો એમાં ઝાડ જવું ભાઈ ઝાડ તો રાખો શું કોમેન્ટ કરજો. ઝાડ રાખો કે ના રાખો? ઝાડ રાખો યાર, બેહીને તો આપણને ધરમ થાય. અને મિત્રો અમારા બ્લોગ ગમતા હોય તો લાઇક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે અમને પણ બ્લોગ બનાવવાની મજા આવે. અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. આપણે નવા બ્લોગ તમને બતાવી દઈશું. તમે કોમેન્ટ કરજો કેવો બ્લોગ જોવાય. એવો બ્લોગ આપણે ફાઇનલ બની નાખીશું એ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ સાઈડ બધી બાજરી ઊભી છે એ અમારા કાકા એની છે. બાજરી ઊભી આપણે અંદર મગફળી ઊભી આપણી. અમારી મગફળી આવી કન્વર્જી સલાહથી વાવી હતી પણ એક નંબર મગફળી છીએ. માઇકો રાજા ખાલી માઇકો રાજા નાખો ને મોંમાં અહીં લઈ એટલે ગમે એવી શાકભાજી ગમે એવું વાવેતર કરે ને તો આખું બધું બદલાઈ જ જાય. માઇકો રાજા એટલે દેવાતી વાત નહીં. માઇકો રાજા એટલે ખાલી તમે કોઈ વાપરજો જે ખેતી કરતા હોય માઇકો રાજા વાપરજો તમને બધું આખું અલગ જ લાગશે. જો કહીશ તો આપણે હવે બાજી લાણી ગઈએ. હવે એના પૂરા વાવવાના. પૂરા તો હજી વાર લાગશે. જો પૂરા આવી રીતના 2 ભાગ કરી મેં અમે જાણ કે થોડું માપના કરીને પછી બોધી નાખવાના. જે પૂરા આપણે વાતા છીએ ને બતાવશે ચી રીતના વાળી. પૂરા મને તો આવડતું નહીં પણ મારા મમ્મી પપ્પાને અમારા દાદીને અમારા કાકાને બધા આવડે એ વાંચી આપણે બતાવશે. જો મારી બાજરી જેવી પણ તો બાજરી મસ્ત ગમી. કાહણા જેટલા મસ્ત થઈ તો દોણા મસ્ત થઈ. મારા રોટલા છે ને ખાલી એક નંબર. ઘઉંની રોટલી સાથ ના હાલે. આ બાજરી હરી ને તો બાજરીના રોટલા જ ખાવા પડે તો જ આપણે બાજરી વાળી ગઈ. બપોરના 12 વાગે ને બપોરના ફજે 3 થી ફજના 7 એમ ક્યાં ખરી મજૂરી. ખેડૂત એટલો પરસેવો પાડે ને તો પાછો ભાવ તો ના જ મળે. બજારમાં જાય એટલે નારાજ થઈને જ પાછો ઘેર ભાવ ના મળે એટલે
ભલે 4 મહિના ગમે એવી મજૂરી કરી હોય. એટલે ખેડૂતને છે ને સમજો ને, ખેડૂતને થોડો ભાવ આલો કોક કરી, તો ખેડૂતને પણ ખેતી કરવાની. બધા કે પેટ્રોલની મળે, ડીઝલની મળે, તો ખેડૂત છે એવું નહીં કહેતા ત્રણની મળે. જે દાડે આ પેટ્રોલ પંપ હાલ એમ કે ડબલમ પેટ્રોલની મળે, જે દાડે એમ કીધું ને ખેડૂતે કે પૈસા કરીને કે આવવાને હશે તમારે ત્રણની મળે, બટાકાની જે શાકભાજીની મળે, એ દાડે બધા નોકરીયા જોઈ જાય. એમ વિચારજો ખાલી, પેટ્રોલ વગર બધા રહી ગયા, ડીઝલને વગર કોઈ નહીં રહી ગઈ. એટલે ખેડૂતને છે ને, ખેડૂતને મોન આલો, એવું નહીં નોકરી આવતા જ મોન આલવાનું. અને મિત્રો હોય તો હાલ તો એટલે ઠેસર ઉડી ને, ખાલી બાજરીની સિઝન આવી એટલે ખાલી ઠેસર જ છે હોય. મિત્રો પેલો આસો પાલો જેવો ખાય છે, કાપો જોજો. તો જો આ સાઈડ આપણે આ તો ઉનાળા એટલી શેપટ ઉડે, બધું ધુમ્મસ થઈ ગયું. આ મિત્રો તમે ચોથી વિડીયો જોવો હોય એ પણ કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે હોય બધા અમારે ચિયા કોમથી વિડીયો જોવી અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આપણે મળશું નવા બ્લોગ સાથે. તો જય બાબારી, અને અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા બ્લોગ સાથે. જય માતાજી.